ઉચોસાણ પાસે બાઇક સ્લીપ ખાઈ જતા 2 યુવકોને ગંભીર ઇજાઓ। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં અકસ્માત થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ભાભર સુઈગામ હાઈવે પર ઉચોસાણ દૂધવા વચ્ચે બાઇક સ્લીપ ખાઈ જતા સર્જા અકસ્માત। આશીષભાઈ મહેશભાઈ માળી અને પ્રદીપભાઈ પ્રજાપતિ બંને રહે દિયોદર બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા। ત્યારે અચાનક બાઇક સ્લીપ ખાઈ જતા બંને બાઇક સવાર યુવકો ફંગોળાઈ જતા રોડની સાઈડમાં પટકાતા બંને યુવકોને ગંભીર ઇજા પહોંચી। બંને યુવકોને ઇજા પહોંચતા 108 મારફતે પ્રથમ ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી આગળ રિફર કરવામાં આવ્યા। અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા। સુઈગામ ભાભર હાઈવે વચ્ચે કેટલાય સમયથી રોડનું ગોકળ ગતિએ કામ થતા અવનવા અકસ્માતોની ઘટના બનતી હોય છે। ભાભરથી રૂની વચ્ચે 7 કરતાં પણ વધારે નાળા આવેલા છે। પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી। રસ્તામાં પાણી છાંટવામાં ન આવતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જે કારણે અકસ્માતો પણ વધે છે। રોડ રસ્તાનું તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। એવા ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। 2 છોકરાઓ બાઇક લઈને દૂધવાથી ઉચોહણ વચ્ચે કોઈ ગાય કે રોજડું આવવાથી એક્સિડન્ટ હોવાથી અમે ભાભર સરકારી દવાખાનામાં દાખલ કરેલા અને અન્ય હોસ્પિટલમાં એક ભાઈને દાખલ કર્યો છે અને બીજાને રાધનપુર ખસેડવાનો છે અને તબિયત બેની સારી છે। બીજું કંઈ